ભરૂચના કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા કલેક્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક મળી હતી. આગામી લોકસભાને લઈ કેન્દ્ર અને પ્રદેશની સૂચના મુજબ એક સાથે 26 બેઠકોમાં ભરૂચમાં પણ લોકસભા ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો હતો. જે બાદ ભરૂચ લોકસભા બેઠક માટે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ ચૂંટણી પ્રબંધક સમિતિના બેઠકમાં ભરૂચ લોકસભા સમાવિષ્ટ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા 7 વિધાનસભામાં નિયુક્ત હોદ્દેદાર, સંયોજકો, કાર્યકરો સાથે બેઠક યોજી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં નિયુક્તિ, જવાબદારી, પ્રવાસ, સંકલન અને વિવિધ વિભાગોની જાણકારી સહિતની વિગતે ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયાએ આગામી 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન 182 બેઠકો પર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોય તે અંગેની માહિતી આપી હતી. સમગ્ર બેઠકમાં લોકસભા પ્રભારી અજય ચોકસી, સંગઠન પ્રભારી અશોક પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ, વિનોદ પટેલ સહિત સંગઠનોએ હોદ્દેદારો, પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી અને સંગઠન મહામંત્રી એમણે બેઠક લીધી. એ બેઠક પછી એવું નક્કી કરવામાં આવ્યું કે 26 લોકસભાના કાર્યાલયો એક સાથે ખુલે અને આપણે 26 લોકસભાના કાર્યાલયો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખોલ્યા. ત્યાર પછી લોકસભાની બેઠક ચૂંટાયેલા લોકોની અને સંગઠનના લોકોની, સહકારી ક્ષેત્રના, એ પ્રમાણે આપણે કામ કર્યું. હવે આજે આપણે ચૂંટણી પ્રબંધન સમિતિમાં જેની નિયુક્તિ કરી છે એ બધાની બેઠક આપણે આજે આ રાખી. અપેક્ષા એવી છે કે અહીંયા લોકસભા કક્ષાએ ક્યાંક ડેડિયાપાડાના, ક્યાંક કરજણના, ક્યાંક ભરૂચ જિલ્લાના જે નામો નિશ્ચિત થયા હોય, એક તો એને ખબર હોવી જોઈએ કે મને ક્યાં નિયુક્તિ કરી. બીજું, પોતે શું જવાબદારી નિભાવવાની છે એ ખબર હોવી જોઈએ. ત્રીજું, એક વિભાગવાળાને બીજો વિભાગ કોને સોંપ્યો છે જેથી કરીને સંકલનનો અભાવ ન રહે. અને ચોથું, આપણે ત્યાં 3 જિલ્લા આવે છે, વડોદરા, નર્મદા અને ભરૂચ. એ ત્રણેય જિલ્લાનું સંકલન થાય. આવા જુદા જુદા આશયના કારણે આજે આપણે આ ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક રાખી છે. મને લાગે છે કે આમાં ઘણા એવા કાર્યકર્તાઓ હું જોઈ રહ્યો છું કે વર્ષોથી એ લોકસભાની, સંકલનની, ચૂંટણી પ્રબંધનની, આખી વિધાનસભાની ચૂંટણી લડાવવાની એમની જવાબદારીઓ હોય છે.